ત્યારે બનાસકાંઠામાં અતિવૃષ્ટિથી આવેલા પૂર પર થઈ રહી છે રાજનીતિ ભરપૂર અને પૂરમાં ફસાયેલા લોકો સુધી સહાય પહોંચે એ પહેલા જ ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ અને આ અંગે ઝી 24 કલાકે સરકારના મંત્રીને સીધો સવાલ પૂછે છે કે પૂરની સહાય ચૂકવાય એ પહેલા રાજનીતિ કેમ શરૂ થઈ। તો કૃષિ સંવાદમાં આ સવાલનો જવાબ આપતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે પૂર આવ્યું એ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સુઈગામ અને થરાદમાં દોડી ગયા હતા। મુખ્યમંત્રીએ રાતવાસો કર્યો, પરંતુ બનાસકાંઠાની ભોળી જનતાએ જેમને જીતાડ્યા છે તે કોંગ્રેસના નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોર પૂર વખતે કોંગ્રેસના અધિવેશનમાં જઈને ભાષણ આપતા હતા। આ માટે તેમને બનાસકાંઠાની જનતા માફ નહીં કરે। આ સાથે જ ઝી 24 કલાક પર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ એક્સક્લુઝિવ જાણકારી આપી કે બનાસકાંઠાને પૂરથી બેહાલ થતું બચાવવા માટે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે અને કહ્યું છે કે ઝડપથી એવો પ્લાન તૈયાર કરો જેથી બનાસકાંઠા પાણીમાં ન ડૂબે। તો બનાસકાંઠાની જનતા માટે આ સારા સમાચાર છે કે પૂરથી રક્ષણ માટે સરકારે નવો પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યો છે અને આ પ્રશ્ન કાયમી ઉકેલની દિશામાં સરકારે કામ શરૂ પણ કરી દીધું છે। બનાસકાંઠામાં સહાય પૂરેપૂરી ચૂકવાય એની પહેલાં રાજકારણ ચાલુ થઈ ગયું। નિવેદનો પર નિવેદનો થઈ ગયા। તમારા એક નિવેદનના કારણે કદાચ વિપક્ષના નેતા કહી શકાય, મહિલા સાંસદ કહી શકાય, એમને પાણીમાં પણ ઉતરવું પડ્યું। આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? શું એ ત્યાં સુધી એ નહોતું થઈ શકતું કે એક તરફ જે પ્રકારની આફત આવી છે એ વખતે રાજકારણ કરવાની જરૂર હતી? પક્ષ હોય કે વિપક્ષ હોય, બંનેની વાત છે। દુઃખદ ઘટના છે। બનાસકાંઠામાં આટલું જ્યારે અતિવૃષ્ટિ થઈ હોય, ભારતીય જનતા પાર્ટીનો તમામે તમામ નાનો કાર્યકર્તા કે મોટો કાર્યકર્તા, જો મુખ્યમંત્રી પોતે બધું જ છોડીને રાતવાસો રહેવા માટે બનાસકાંઠા જતા હોય, અધ્યક્ષશ્રી પોતે વિધાનસભાનું પોતાનું સત્ર ટૂંકાવી પોતે સત્ર છોડી અને ઉપાધ્યક્ષને બેસાડીને પોતે ત્યાં આગળ રાતના 12 વાગ્યા સુધી તો એ પાણી કેડસમાં પાણીમાં ફરતા હોય, ગુજરાત સરકારના મંત્રી ત્યાં પાણીમાં ફરતા હોય અને જે બનાસકાંઠાની ભોળી પ્રજાએ, હું પોતે બનાસકાંઠાનો છું, મને ખબર છે જે મારી ભોળી પ્રજાએ જેણે વોટ આપીને ગેનીબેનને ચૂંટાયા છે, કોંગ્રેસના નેતાને ચૂંટાયા છે અને એ પોતે કોંગ્રેસના અધિવેશનની અંદર સોમનાથમાં જઈને બેસે, બનાસની જનતા ક્યારેય માફ નહીં કરે। બનાસની જનતાએ બનાસની બેનને વોટ આપ્યો તો હું તો કહું છું, ગેનીબેન મારી પણ બેન છે, પણ આ બનાસની જનતા, આ ભોળી જનતા જે ફૂડ પેકેટ વગર ટળતી હતી, પાણી પીવાનું પાણી જ્યાં ના હોય, અને એ બેનને ત્યાં પોતાના કાર્યકર્તાને ભાષણ આપવાનું, એ કાર્યકર્તાને મંચ ઉપર તો શું શીખવાડશે? આને લેસન કહેવાય, અભ્યાસ વર્ગ કહેવાય? જગદીશભાઈ, તમારી વાત, તમે રાજકીય રીતે આખી વાતને મૂલ્યાંકન કરી। સ્વાભાવિક છે કે બનાસકાંઠામાં ભૂતકાળમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાયેલી। વિજયભાઈ પણ રાતવાસો કરેલો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાતવાસો કર્યો અને શંકરભાઈએ જે વાત કરી કે શિયાળુ પાક પણ નહીં લઈ શકાય એટલું પાણી રહેશે, તો એનો કાયમી ઉકેલ શું? બનાસકાંઠાની જનતાને આ જ પ્રકારનું ભાજપ વિપક્ષ રાજકારણ રમવાની વાત છે, એનો કાયમી ઉકેલ કોઈ નહીં મળે? સરકાર કઈ આ દિશામાં કામગીરી કરી રહી છે? તમે બહુ સાચી વાત કરી। હું તમને ને દીક્ષિતભાઈને બંનેને કહું છું કે આવો અમારી જોડે, આપણે છેવાડાના ગામમાં જઈએ અને એ છેવાડાના ગામની અંદર આ પાણી કેમ ભરાઈ ગયું? શંકરભાઈ સાહેબે વાત કરી કે પૂનમની દાત હતી, દરિયા કિનારો લાગી જાય છે, રણ વિસ્તાર લાગી જાય, આગળ દરિયા કિનારો લાગી જાય છે। જે પૂરની ભરતી આવે, વરસાદ 20 ઇંચ વરસાદ પડે ને તો વિશ્વનું કોઈ પણ ડેવલપ કન્ટ્રી હોય, જે હાલત બનાસકાંઠાની હતી એ જ હાલત અમેરિકાની હોય કે જર્મનીની હોય, પણ આના કાયમી ઉકેલ માટે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કેબિનેટમાં સૂચના પણ આપી છે કે આનો કાયમી ઉકેલ શું થઈ શકે, એના માટે આપણે કાર્યવાહી કરો કે ફરીથી આ પ્રકારનું પાણી કે ભરતી ઓટ આવે તો ગામડાઓને નુકસાન ન થાય, ખેતીવાડીને નુકસાન ન થાય, ખેડૂતોને કે પશુપાલકને નુકસાન ન થાય, એની ચિંતા કરવી જોઈએ અને માનનીય ભૂપેન્દ્ર પટેલની સરકાર આના માટે ચોક્કસ નક્કર પગલાં પણ લેશે।